નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર છે તે આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત અને વિસ્મરણની વ્યાખ્યાઓ છે તેમના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે વિસ્મરણના નિર્ધારકો. તો આજે અભ્યાસ કરીએ વિસ્મરણના નિર્ધારકો વિશે. વિસ્મરણનો દર ખૂબ જ ઝડપી હોય છે. બરાબર, આ વિસ્મરણ જે ભૂલાઈ જવું એનો દર જોઈએ તો એ ખૂબ જ ઝડપી હોય છે. 20 મિનિટમાં કેવળ 58% યાદ રહે છે અને 1 કલાકમાં માત્ર 44% જ યાદ રહે છે. બરાબર, કોઈ પણ પ્રકારની માહિતી કે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું હશે તો 20 મિનિટના સમયગાળા પછી એ 58% યાદ રહેલું હોય છે ને 1 કલાક પછી એ છે માત્ર 44% છે એ યાદ રહે છે ને 1 દિવસ બાદ જોઈએ તો એ 34% જ યાદ રહેલું હોય છે. 6 દિવસ બાદ 25% અને 21મા દિવસે માત્ર 21 અને 31મા દિવસે માત્ર 21% જ યાદ રહે છે. આમ આપણે જે કંઈ માહિતી શીખ્યા હોઈએ તે સંપૂર્ણ રીતે ભૂલી જતા નથી. બરાબર, યાદ રહે છે પણ એની ટકાવારી એની માત્રાની અંદર ચોક્કસ પ્રકારનો ઘટાડો છે અહીંયા આપણે જોવા મળે છે કે અહીંયા ચોક્કસ પ્રકારનો ઘટાડો છે એની અંદર થતો હોય છે. વિસ્મરણ માટે અનેક કારણો જવાબદાર છે. બરાબર, વિસ્મરણ થવા પાછળ જોઈએ તો અનેક પ્રકારના કારણો છે તે જવાબદાર છે. તેમાં સંકેતાંકનની નિષ્ફળતા, દ્રઢીકરણની નિષ્ફળતા, ક્ષય અવરોધ, પ્રેરિત વિસ્મરણ અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા એ મુખ્ય છે. બરાબર, તો ભાઈ આની અંદર જે સંકેતાંકનની નિષ્ફળતા એ દરેક મુદ્દા વિશે જે છે નિર્ધારક એના વિશે આપણે વિસ્તૃતથી માહિતી પ્રાપ્ત કરીએ. તો પહેલું છે સંકેતાંકનની નિષ્ફળતા. રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ છીએ. બરાબર, આપણા જીવનની દૈનિક પ્રવૃત્તિઓની અંદર આપણા જીવન દરમિયાન દિવસ દરમિયાન ઘણી બધી એવી બાબતો હોય છે કે જેના સંપર્કની આપણી નજર સમક્ષ કે એના સંપર્કમાં આપણે આવતા હોઈએ છીએ. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તેમાંથી આપણને થોડી ઘણી બાબતોનું સંકેતાંકન થતું હોય છે. પરંતુ ખરેખર જોઈએ તો આશ્ચર્યની બાબત એવી છે કે આટલી બાબતોના સંપર્કમાં આવીએ છીએ તેમ છતાં થોડી ઘણી બાબતોનું સંકેતાંકન છે એ આપણને થતું હોય છે. હજારો વખત જોયેલી વસ્તુ પણ સહેલાઈથી યાદ કરી શકાતી નથી. બરાબર, હજારો વખત આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ જોઈ હોય તેમ છતાં આપણે સહેલાઈથી છે એને યાદ કરી શકતા નથી. આ માટે આપણા માનસપટ ઉપર જરૂરી સંકેતાંકનની પૂરતી નિષ્ફળતા જવાબદાર છે એમ માનવું જ રહ્યું. બરાબર, આવી રીતે જોઈએ તો આપણા માનસપટ ઉપર છે તો જરૂરી સંકેતાંકનની પૂરતી નિષ્ફળતા જ જવાબદાર છે એ ખરેખર એવું માનવું જ રહ્યું કે એની અંદર ખરેખર આપણી સંકેતાંકનની પૂરતી નિષ્ફળતા છે એના કારણે જ આપણને યાદ રહેતું નથી એવું માની શકાય. અમેરિકન મનોવૈજ્ઞાનિક, બરાબર, અમેરિકન મનોવૈજ્ઞાનિક છે તો ભાઈ નિક્સન અને એડમ્સે 1979માં આ અંગે એક સુંદર પ્રયોગ કર્યો હતો. તેમને મોટી સંખ્યામાં પ્રયોગપાત્રોને પેની, અમેરિકાનું એક નાણું દોરવાનું કહેવામાં આવ્યું. પેની તો હજારો વખત જોઈ હતી છતાં બહુ જ ઓછા લોકો પેનીનું ચિત્ર દોરી શક્યા. આનાથી આગળ પેનીના ખોટા ચિત્રની આગળ સાચું ચિત્ર મૂકવામાં આવ્યું તો પણ બહુ ઓછા લોકો ઓળખી શક્યા. આમ પેનીનું સંકેતાંકન પૂરતા પ્રમાણમાં થયેલું ન હોવાથી પેનીનું સાચું ચિત્ર દોરી શકાયું ન હતું. આમ તેનું મુખ્ય કારણ સંકેતાંકનની નિષ્ફળતા જ હતું. એ જ પ્રમાણે આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણી ચલણની નોટમાં કેટલી ભાષામાં ચલણનું નામ લખેલું હોય છે. ભલે હજારો વખત આપણા હાથમાં નોટ કે નોટોના બંડલ આવ્યા હોય. બરાબર, તો ભાઈ અમેરિકન મનોવૈજ્ઞાનિક નિક્સન અને એડમ્સે ખૂબ સરસ પ્રયોગ કર્યો કે ભાઈ એ પ્રયોગપાત્રને પેની, એટલે કે પેની જે છે એ અમેરિકાનું એક નાણું છે તો એને દોરવાનું એને કહેવામાં આવ્યું. તો હજારો વખત લોકોએ પેની જોઈ હતી તેમ છતાં બહુ ઓછા લોકો એવા હતા જે પેનનું ચિત્ર છે
એ દોરી શક્યા. તેમજ પેનનું ખોટું ચિત્ર અને સાચું ચિત્ર સાથે રાખીને મૂકવામાં આવ્યા તો પણ બહુ ઓછા લોકો એને ઓળખી શક્યા કે ખરેખર આમાંથી સાચું પેનનું ચિત્ર કયું છે અને ખોટું કયું છે. એમાં ઓછા લોકો એને ઓળખી શક્યા, કારણ કે પેનનું સંકેતાંકન પૂરતા પ્રમાણમાં થયેલું ન હતું. પેનનું જે સાચું ચિત્ર દોરી શકાયું ન હતું. બરાબર, પ્રયોગપાત્રને પેનનું જે સંકેતાંકન થવું જોઈએ એ યોગ્ય પ્રમાણે થયેલું ન હતું, એટલે કે પેનનું સાચું ચિત્ર છે એ દોરી શકાયું ન હતું. બરાબર, તો આમ એની મુખ્ય કારણ ગણીએ તો એ સંકેતાંકનની નિષ્ફળતા જ છે. એટલે કે ખરેખર જે બાબતો આપણે જોયેલી ને સાચી આપણા માનસપટ ઉપર નહીં હોય તો ક્યારેય એ આપણે એનું સંકેતાંકન થશે નહીં. જો સંકેતાંકન યોગ્ય પ્રમાણનું થયેલું હશે તો જ તે આપણે એનું પુનરાવહન છે એ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે સંગ્રહની નિષ્ફળતા. બરાબર, તો સંગ્રહની નિષ્ફળતા એની અંદર જોઈએ તો ભાઈ શીખેલી માહિતીનું સંગ્રહીકરણ, દ્રઢીકરણ થવું એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાયમી સ્મૃતિની રચના થાય છે. બરાબર, કે ભાઈ શીખેલી માહિતી છે કે કોઈ પણ પ્રકારનું આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તો એનું સંગ્રહીકરણ એટલે કે દ્રઢીકરણ થવું એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાયમી સ્મૃતિની રચના થાય છે. એટલે કે કાયમી પ્રકારની સ્મૃતિ છે એની અંદર સચવાતી હોય છે. જ્યારે આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ પડે છે ત્યારે મોટાભાગે કાયમી સ્મૃતિની રચના થતી નથી. બરાબર, આની અંદર કોઈ પણ પ્રકારનો જો વિક્ષેપ પડશે તો એની અંદર મોટાભાગે કોઈ દિવસ કાયમી સ્મૃતિની રચના છે એ થતી નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી શીખવામાં જો સંવેદનની અસરકારકતા ના હોય તો તે માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટમાં સંગ્રહિત થતી નથી. બરાબર, આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની નવી માહિતી છે એ શીખવામાં જો સંવેદનની અસરકારકતા જો ના હોય તો એ માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટ ઉપર ક્યારેય એનો સંગ્રહ થઈ શકશે નહીં. જેને કારણે આપણને જ્યારે માહિતીની જરૂર હોય ત્યારે પૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં યાદ આવતી નથી. બરાબર, આના કારણે શું થાય કે આપણે જ્યારે માહિતીની જરૂર હોય છે ત્યારે તે પૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં છે એ આપણને માહિતી છે એ યાદ આવતી હોતી નથી. એનું મુખ્ય કારણ સંગ્રહની નિષ્ફળતા જ છે. બરાબર, આનું મુખ્ય કારણ જો કહીએ તો એ શું છે? સંગ્રહની નિષ્ફળતા જ છે. અકસ્માત થયો હોય કે કોઈ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય કે તીવ્ર ડિપ્રેશન માટે વિદ્યુત આંચકા ઉપચાર લેવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં વ્યક્તિ પોતાની સભાનતા ગુમાવતી હોય છે અને તેના લીધે તેના મસ્તિષ્કમાં પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ, દ્રઢીકરણ થતો નથી. બરાબર, કે વ્યક્તિ સંગ્રહ નથી કરી શકતી. એની પાછળ જોઈએ તો ભાઈ અકસ્માત થઈ હોય, કોઈ ગંભીર પ્રકારની કોઈ ઈજા થઈ હોય કે તીવ્ર દબાણ પ્રેશરની અંદર વ્યક્તિ ડિપ્રેશનમાં રહેતી હોય, વિદ્યુત આંચકા ઉપચારની સારવાર લેવામાં આવતી હોય. બરાબર, વિદ્યુત આંચકા ઉપચાર જે મગજની અંદર આપવામાં આવતા હોય છે એ લેવામાં આવી હોય તેવા કિસ્સામાં વ્યક્તિ પોતાની સભાનતા છે એ ગુમાવતી હોય છે અને તેના લીધે તેના મસ્તિષ્કમાં પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ છે એ દ્રઢીકરણ છે એ થતું નથી. બરાબર, એના મસ્તિષ્કની અંદર જે સંગ્રહ થવો જોઈએ એ સંગ્રહ થઈ શકતો નથી. આમ માહિતીના સંગ્રહની નિષ્ફળતાના કારણે પણ ઘણીવાર સ્મૃતિ પૂરતા કે કાયમી પ્રમાણમાં રહેતી નથી. બરાબર, તો ભાઈ આ માહિતીના સંગ્રહની નિષ્ફળતાના કારણે પણ જોઈએ તો ઘણીવાર સ્મૃતિ છે એ પૂરતા કે કાયમી પ્રમાણની અંદર છે એ રહેતી નથી. ત્યારબાદ છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોઈએ તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય તો તે વસ્તુ આપણને જડતી નથી. તેવું સ્મૃતિની બાબતમાં પણ બને છે. બરાબર, કે ભાઈ એક વસ્તુ છે આપણે જે જગ્યાએ દરરોજ માટે મૂકતા હોઈએ એ જ વસ્તુ જો આપણે આપણા જ હાથે કોઈ બીજી જગ્યાએ જો મુકાઈ ગઈ હોય તો તે વસ્તુ આપણને છે તે જડતી નથી. તો આવું જ તે સ્મૃતિની અંદર જોવા મળે છે. દાખલા તરીકે મિત્રો સાથે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર ફરવા ગયા હોઈએ અને ત્યાં એક સંબંધી કે મિત્ર મળે તો આપણા મિત્રોને તેનો પરિચય કરાવીએ પણ તે સંબંધીનું નામ જ યાદ ના આવે એવું બને કે જાણે હૈયે હોય પણ હોઠે ના હોય. બરાબર, એવી જ રીતે આપણે કોઈ
પરીક્ષા આપવા બેઠા હોઈએ અને કોઈ પ્રશ્નનો જવાબ યાદ જ ના આવે એવું બને છે. આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી જાણતા હોઈએ તેની જરૂર પડે છે ત્યારે આપણને તેની પુનઃપ્રાપ્તિ કરી શકતા નથી. આ પ્રકારના વિસ્મરણને મનોવૈજ્ઞાનિકો પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા તરીકે પણ ઓળખાવે છે. બરાબર કે ભાઈ આપણે કોઈ પિકનિક ઉપર ગયા હોય, કંઈક ફરવા ગયા હોય કે ત્યાં આપણા કોઈ મિત્રો મળે, કોઈ સંબંધી મળે, હવે એમનો પરિચય આપણે આપણા જે ગ્રુપમાં જે લોકો સાથે મિત્રો સાથે ગયેલા છે એને કરાવવો છે, પણ હવે એવું થાય કે આપણને એનું નામ, સંબંધીનું નામ જ યાદ ન હોય તો આપણે પ્રાસ્તાવિક કઈ રીતે ઉલ્લેખ કરીને એને બોલાવવા એ જ આપણા માટે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. આપણે જાણીએ છીએ કે આપણને એનું નામ યાદ છે પણ હૈયે છે પણ હોઠે ના હોય એવું બનતું હોય છે. એવી જ રીતે આપણે કોઈ પરીક્ષા આપવા બેઠા હોઈએ અને કોઈ પ્રશ્નનો જવાબ યાદ જ ન આવે, બરાબર, આપણે તૈયારી કરી છે, સારો એવો પ્રશ્ન અગાઉ વાંચેલો પણ છે, તેમ છતાં આપણે છે એ પ્રશ્નનો જવાબ છે એ યાદ કરી શકતા નથી. બરાબર, તો આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી આપણે જાણતા હોઈએ તેનું જરૂર પડે ત્યારે આપણે તેની પુનઃપ્રાપ્ત કરી શકતા નથી. બરાબર, એની પુનઃપ્રાપ્તિ છે એ કરી શકતા નથી. આ પ્રકારના વિસ્મરણને ખાસ મનોવૈજ્ઞાનિકો પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા તરીકે છે એ ઓળખાવે છે. એન્ડલ ટુલ્વિંગ 1974 નામના અભ્યાસીએ એવો દાવો કર્યો છે કે આપણે જેને વિસ્મરણ કહીએ છીએ તે તો મોટે ભાગે આપણને જેનું પુનરાવર્તન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ જ હોય છે. બરાબર, એન્ડલ ટુલ્વિંગ નામના અભ્યાસીએ એક પ્રકારનો એવો દાવો કર્યો કે ખરેખર આપણે જેને વિસ્મરણ કહીએ છીએ તે તો મોટે ભાગે આપણે જેનું પુનરાવર્તન કરવું છે, બરાબર, જેનું આપણે રિવિઝન પુનરાવર્તન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ જ છે. બરાબર, એ આપણું મસ્તિષ્ક શોધી શકતું નથી. જો કે આ માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં જ પડેલી હોય છે. બરાબર, આ માહિતી છે તે લાંબા ગાળાની સ્મૃતિમાં જ કંઈક પડેલી હોય છે, પરંતુ તેની આપણને પુનઃપ્રાપ્તિ થતી નથી. બરાબર, પરંતુ આપણે જોઈએ તો તેની આપણને છે એ પુનઃપ્રાપ્તિ છે એ થતી નથી, એટલે કે પુનઃપ્રાપ્તિ આપણે કરી શકતા નથી. ટુલ્વિંગે તેના પ્રયોગોમાં જણાવ્યું કે જે વિગતો પ્રયોગપાત્ર ભૂલી ગયા છે તે વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે તો તેમાંથી ઘણી બધી બાબતો તે યાદ કરી શકે છે. બરાબર, ટુલ્વિંગે જે તેના પ્રયોગો કર્યા એની અંદર પોતે એવું જણાવ્યું કે ભાઈ જે વિગતો પ્રયોગપાત્રો ભૂલી ગયા છે, હવે આ વિગતોના સંકેતો જો પૂરા પાડવામાં આવે તો તેમાં, એટલે કે એવા પ્રકારના સંકેતો પૂરા પાડવા પડે કે જેના કારણે એની માહિતી છે એને સરળતાથી યાદ આવી શકે, તો તેમાંથી ઘણી બધી બાબતો છે તે યાદ કરી શકે છે. દાખલા તરીકે અમુક પ્રકારની ગંધ એ ભૂતકાળના અનુભવને યાદ કરવામાં કે માહિતીને યાદ કરવામાં આપણને ઉપયોગી બનતી હોય છે. બરાબર, અમુક પ્રકારની જે ગંધ જે છે તે ભૂતકાળના અનુભવને યાદ કરવામાં કે અમુક પ્રકારની માહિતીને યાદ કરવાની અંદર આપણને છે તે ખાસ ઉપયોગી બને છે. ટૂંકમાં પૂર્વની કોઈ ઘટના સાથે પૂર્વે સંદર્ભ જોડાયેલો હોય તો તે ઘટના આપણને પુનઃપ્રાપ્ત થાય છે. બરાબર, કે ભાઈ પૂર્વની કોઈ સંદર્ભે, કોઈ ઘટના સાથે પૂર્વ સંદર્ભે જોડાયેલો હોય છે તો તે ઘટના આપણને પુનઃપ્રાપ્ત, એટલે કે ફરી વખત યાદ આવતી હોય છે. તો સ્મૃતિ અવરોધને વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. બરાબર, વિસ્મરણ થવા પાછળનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો એ છે સ્મૃતિ અવરોધ. જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને છે તો તેની આપણા વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર પડે છે. બરાબર, કે જો કોઈ શીખેલી બાબત કે માહિતી ઉપર પહેલાંનું કે પછીનું જો શિક્ષણ છે તો એ કંઈક ને કંઈક પહેલાંનું કે પછીનું શિક્ષણ એ આપણી શીખેલી માહિતી કે બાબત ઉપર અવરોધરૂપ બને છે તો તે આપણું જે વર્તમાનનું, અત્યારનું જે વર્તમાનનું ચાલુ જે શિક્ષણ છે એના ઉપર એની ખૂબ જ વિપરીત અસર છે એ પડે છે ને તેને અવરોધ કહેવામાં આવે છે. અવરોધ સમયની દૃષ્ટિએ આગળ કે પાછળ એમ બંને રીતે થતો હોય છે. બરાબર, અવરોધ જોઈએ તો સમયની દૃષ્ટિએ આગળ કે પાછળ એમ બંને રીતે થતો હોય છે.
જે સ્મૃતિને અસર કરે છે. બરાબર, અવરોધ આગળ કે પાછળ ગમે શિક્ષણને કોઈ પણ રીતે થતું હોય છે, જે સ્મૃતિને છે એ કોઈ પણ રીતે અસર કરે છે. ખાસ અવરોધના બે પ્રકાર છે. બરાબર, અવરોધના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે પૂર્વક્રિયા અવરોધ. પૂર્વક્રિયા અવરોધ પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ. બરાબર, પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવ અવરોધરૂપ બને તો તેને પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. બરાબર, કે ભાઈ પહેલાંની કોઈ પણ પ્રકારની બાબતો શીખવાની અંદર આપણી જે માહિતીને યાદ કરવાની અંદર આપણી શક્તિમાં નવું શિક્ષણ છે એ અનુભવો જો અવરોધરૂપ બને તો એને પૂર્વક્રિયા અવરોધ છે એ કહેવામાં આવે છે. જેમ કે પહેલા તાસમાં મનોવિજ્ઞાન શીખ્યા હોઈએ અને બીજા તાસમાં સમાજશાસ્ત્ર શીખીએ તો સમાજશાસ્ત્રના શિક્ષણને કારણે મનોવિજ્ઞાનના શિક્ષણની બાબતો આપણને ઓછી યાદ રહે છે. બરાબર, કે ભાઈ પહેલા તાસની અંદર મનોવિજ્ઞાન શીખ્યા હોય અને બીજા તાસમાં આપણે સમાજશાસ્ત્ર શીખીએ તો સમાજશાસ્ત્રના શિક્ષણને કારણે આપણે મનોવિજ્ઞાનના શિક્ષણની બાબતો છે એ આપણને ઓછી યાદ રહે છે, તો તેને પૂર્વક્રિયા અવરોધ થયો એમ કહેવાય. એટલે કે ટૂંકમાં જે નવું શિક્ષણ છે એના કારણે અગાઉ પ્રાપ્ત કરેલા શિક્ષણને અવરોધ થાય તો એને પૂર્વક્રિયા અવરોધ થયો એમ કહેવાય. આવા અવરોધની અસર ઓછી કરવા શું કરી શકાય? બરાબર, કે ભાઈ આવો અવરોધ છે એની અસર ઓછી કરવા આપણે શું કરી શકાય? તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણે ઊંઘ પૂર્વે લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે. બરાબર, આપણે ખરેખર તમને જાણીને એવી નવાઈ લાગશે કે આપણે જે કાંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ તેમાંથી આપણી ઊંઘ પૂર્વે જે આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એની શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે. સ્મરણ અંગેના આરંભકાળના એક અભ્યાસમાં જેકિન્સ અને ડેલેનબાકે 4 પ્રયોગપાત્રોને અર્થહીન પદોની યાદ કરાવી. આમાંના 2 પ્રયોગપાત્રોને મોડી સાંજે યાદીને યાદ કરીને પછી તેઓ સૂઈ ગયા, જ્યારે બાકીના 2 પ્રયોગપાત્રોએ સવારના સમયમાં યાદીને યાદ કરીને પછી પૂરા દિવસ દરમિયાન પોતાની રોજબરોજની ક્રિયા પ્રવૃત્તિઓ કરી. સંશોધકોએ બંને જોડીઓના પ્રયોગપાત્રોના ધારણનું માપન 2, 4 અને 8 કલાકે કર્યું તો માલુમ પડ્યું કે યાદી શીખ્યા પછી પૂરતી ઊંઘ લીધી તે પ્રયોગપાત્રોના ધારણનો આંક ઊંચો હતો. ઊંઘ લેનાર પ્રયોગપાત્રો 8 કલાક પછી 50થી 60% યાદ રાખી શક્યા હતા, જ્યારે રોજબરોજની પ્રવૃત્તિ કરનાર પ્રયોગપાત્રો માત્ર 10 કે 15% જ યાદ રાખી શક્યા હતા. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે પૂરતી ઊંઘ પહેલાં જે કંઈ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે ને ત્યારબાદ પૂરતી ઊંઘ લેવામાં આવે તો એ શિક્ષણ છે વધુ યાદ રહેતું હોય છે. બરાબર, શિક્ષણ લીધા પછી ઊંઘ કરવામાં આવતી નથી, પૂરતો આરામ મળતો નથી, તો એના કારણે એ શિક્ષણની જે છાપ છે, બરાબર, તો એની જે છાપ છે, ધારણનો જે આંક છે એ ખૂબ ઓછો જોવા મળે છે. ફક્ત 10થી 15% જેટલો જ આંક છે એ જોવા મળે છે. જો અહીંયા અર્થહીન પદોની યાદી 2 જોડીના 2 પ્રયોગપાત્રો, કુલ 4 પ્રયોગપાત્રો છે કે 2 પ્રયોગપાત્રોને સાંજે અર્થહીન પદોની યાદી આપવામાં આવે છે અને ત્યારબાદ યાદી યાદ કરીને પોતે સૂઈ જાય છે. બરાબર, બીજા 2 પ્રયોગપાત્રો છે ને સવારે યાદી આપવામાં આવે છે અને ત્યારબાદ એ આખો દિવસ દરમિયાન પોતાનું જે રોજબરોજનું દૈનિક કાર્ય છે એ કરતા હોય છે. હવે સમયાંતરે એમની આગળ પુનરાવર્તન કરવામાં આવે છે તો જે સાંજે યાદી આપવામાં આવી હતી ને એ સૂઈ ગયા હતા પ્રયોગપાત્રો યાદી યાદ કર્યા પછી, બરાબર, તો એ પ્રયોગપાત્રો છે એ 50થી 60% યાદ રાખી શક્યા હતા, જ્યારે રોજબરોજની પ્રવૃત્તિ કરનાર પ્રયોગપાત્રોને જે સવારે યાદી આપવામાં આવી હતી એ પ્રયોગપાત્રોને 10 કે 15% જ યાદ રાખી શક્યા હતા. બરાબર, ત્યારબાદ છે અનુક્રિયા અવરોધ. અનુક્રિયા અવરોધ આપણે સૌ જાણીએ છીએ કે
જાન્યુઆરી માસમાં વર્ષ બદલાય છે છતાં પણ ચેકબુકમાં અરજી કરવામાં કે અગત્યના કોઈ દસ્તાવેજ લખવામાં આપણે આગળના વર્ષની તારીખ લખી નાખીએ છીએ. બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જાન્યુઆરી મહિનાની અંદર અંગ્રેજી કેલેન્ડર બદલાય છે, છતાં પણ આપણે બેંકની કોઈ સ્લીપ હોય, ચેકબુક હોય, અરજી હોય તેમજ અગત્યના કોઈ દસ્તાવેજ લખવામાં આપણને છે તે આગળના વર્ષની તારીખ લખી નાખતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિકો આવી ભૂલનું કારણ અનુક્રિયા અવરોધ જણાવે છે. બરાબર, મનોવૈજ્ઞાનિકો છે એ આવી ભૂલનું કારણ પોતે અનુક્રિયા અવરોધ છે એવું જણાવે છે. તો ભાઈ અનુક્રિયા અવરોધ આવું થવા પાછળ અનુક્રિયા અવરોધ જવાબદાર છે એવું મનોવૈજ્ઞાનિકો માને છે. લાંબા ગાળાની સ્મૃતિમાં કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો સંગ્રહાયેલા હોય અને જો નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં તે આડે આવે તો તેને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. બરાબર, લાંબા ગાળાની સ્મૃતિની અંદર કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો છે તે જો સંગ્રહાયેલા હોય અને જો નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની અંદર આપણી શક્તિમાં જો તે આડે આવે તો તેને અનુક્રિયા અવરોધ છે એ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં પહેલાંનું લીધેલું શિક્ષણ છે, નવું શિક્ષણ જ્યાં પ્રાપ્ત કરીએ છીએ એની અંદર કંઈ અડચણરૂપ બને, કંઈક અવરોધરૂપ બને તો એને અનુક્રિયા અવરોધ એવું કહેવામાં આવે છે. બરાબર, વર્ગમાં પ્રથમ તાસમાં અંગ્રેજી વિષય શીખ્યા હોઈએ અને બીજા તાસમાં ગુજરાતી વિષય શીખીએ તો અંગ્રેજીનું શિક્ષણ ગુજરાતી વિષયના શિક્ષણમાં અવરોધરૂપ બને છે. આવા અનુક્રિયા અવરોધોને નિષેધક સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, વર્ગમાં પ્રથમ તાસ અંગ્રેજી વિષયનો હોય અને બીજો તાસ ગુજરાતી વિષય શીખીએ તો અંગ્રેજીનું શિક્ષણ છે ગુજરાતી વિષયના શિક્ષણની અંદર અવરોધરૂપ બને, એના કારણે ગુજરાતી વિષય શીખવાની અંદર એ કંઈક અડચણરૂપ બને છે. તો આવા અનુક્રિયા અવરોધોને એક પ્રકારનું નિષેધક સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં નવી અને જૂની પ્રતિક્રિયા વચ્ચે સ્પર્ધા થાય છે. બરાબર, આવી જે પરિસ્થિતિ છે એની અંદર નવી અને જૂની જે પ્રતિક્રિયાઓ છે એમના વચ્ચે સ્પર્ધા થાય છે. એટલે કે નવું અને જૂનું શિક્ષણ એ બંને વચ્ચે સ્પર્ધા થાય છે, તેમાંથી અવરોધની પરિસ્થિતિ સર્જાય છે. બરાબર, આની અંદરથી અવરોધની પરિસ્થિતિ છે એ સર્જાય છે એમ માનવામાં આવે છે. આના કારણે આવી અવરોધની પરિસ્થિતિ સર્જાય છે એમ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્મૃતિ અવરોધ એમના વિશે સ્મૃતિ અવરોધ વિશે અત્યારે આપણે જે અભ્યાસ કર્યો, આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્મૃતિ સુધારણા, બરાબર, કે ભાઈ સ્મૃતિને કઈ રીતે સુધારી શકાય એમના વિશે છે તે અભ્યાસ કરીશું. થેન્ક યુ.